હવે જાણે કે હત્યાના બનાવો સામાન્ય બની ચૂક્યા હોય તેવી રીતે થોડાક સમય માટેનો ગુસ્સો છે તે માણસને એવો બનાવી દેતો હોય છે કે તે બીજા માણસની હત્યા ઉપર પણ ઉતરી જાય છે। ત્યારે રાજકોટના યુનિવર્સિટી રોડ ખાતે આવેલા ઉમિયા કૃપા પાર્કમાં રહેતા મૂળ અમદાવાદના વતની ચોલાબેન પટેલ, જેઓ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા, તેમના જ પાડોશમાં રહેતો જે આરોપી છે તેમના સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હશે। આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બનીને તેના જ કારણે આ ઉશ્કેરાયેલો જે શખ્સ છે તેના દ્વારા ચોલાબેન પટેલના ઘરમાં ઘૂસીને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં ચોલાબેન લોહીલોણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે ચોલાબેન પટેલનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના સંદર્ભમાં જે આખો મામલો હત્યામાં પલટાયો છે તે મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી કાનજી ભીમજી વાંઝા નામના આરોપી સામે ગુનો નોંધાયો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે રાજકોટના એસીપી તે સાંભળી લે। મરણ જનાર બેન હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા 4 મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ। તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસની વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા, ભાડેથી રહેતા હતા। ત્યાંની હાલમાં તપાસ ચાલુ છે। હત્યાનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે। બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપી છૂટક મજૂરી કરતો, કડીએ કામ કરતો, વગેરે કામ કરતો હતો। ગઈકાલે રાત્રે 13 તારીખના રાત્રે 12 વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ જનાર બેન મરી ગયેલ છે। દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો છે। હાલમાં એ હજી તપાસ ચાલુ છે। આરોપીને તેમજ જે આજુબાજુના નિવેદનો મેળવીને તપાસ કરી એના પછી ચોક્કસ મરણ જનારનો કેમ મરણ ગયો કે કેમ માર્યા તે બાબતે ચોક્કસ કારણ તપાસમાં આવશે। પ્રાથમિક કારણ કારણ કે પાછળ જ આરોપી રહેતો હતો ને એક જ દિવાલ હતી, એ વાતચીત એમના મૌખિક વાતચીત થતી એમની, પણ એવું કોઈ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યું કે કેમ આ બનાવ બને। ના, હજી સુધી કોઈ એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોઈ એવું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। હાલમાં તપાસ ચાલુ જ છે। ત્યાં ઘટના સ્થળેથી 108 પહેલા 108ને બોલાવી, ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયલ 100 કરેલ, પીસીઆર ગયેલી, તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી। જે વખત બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો, પછી આજરોજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે। આરોપી કોણ છે ને એની શું હતી? આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંઝા છે ને મૂળ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂરી કરતો હતો। એટલે હાલમાં એની હજી પૂછપરછ ચાલુ છે। પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે। એ પણ ભાડે રહેતો હતો। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।